આવેલા દાતાર પર્વતની બાજુમાં વેલિંગ્ટન ડેમની પાસેના જે વિસ્તાર છે ત્યાં જુનાગઢમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા કારીગરો આજે બપોરના શેક ફરવા ગયેલા અને ત્યારબાદ છે ત્યાં વેલિંગ્ટન ડેમની જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલું રહે છે ત્યાં નાહવા પડેલા, જેમાં કુલ 7 જે માઇનોર અને એડલ્ટ મળીને 7 યુવાનો હતા. તે પૈકી શિવમ ભારતદીન સાહુ 22 વર્ષ, કલામ અલીમુદ્દીન શેખ 16 વર્ષ, હસનૈન જિલ્લાની શેખ 16 વર્ષ. આ 3 જે યુવાનો છે તે આ પાણીમાં ડૂબી જવાથી કમનસીબે આ 3ના મૃત્યુ થયેલા છે, જ્યારે અન્ય 4 છે તે બચાવ થયેલો છે. હાલ તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા છે. ફાયરની ટીમ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે છે એ ડેડ બોડી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવેલી. તમામના આ જે 3 મૃતક બોમ્બે બિરયાની કરીને જે રેસ્ટોરન્ટ આવેલું છે ચિતાખાના ચોકની બાજુમાં, ત્યાં કારીગર તરીકે કામ કરતા હોય તેમના પરિવારજનોને આ બાબતની જાણ કરવામાં આવેલી છે, તેમજ તેમના પીએમની અને ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે. મૂળ જે તમામ કારીગરો છે તે યુપીના બહરેચ જિલ્લાના વતની હતા અને એક જ તાલુકા વિસ્તારના રહેતા હોય અને અહીંયા તમામ છે સાથે મળી અને રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા.